જય શ્રી કૃષ્ણ. મારું નામ મોરડિયા ભારતી છે. હું મારા વાલા બા ક્લાસ ગયા વર્ષે પહેલી બેચ ચાલુ થઈ એમાંથી મેં જોઈન્ટ કર્યું છે. આ વર્ષે બીજો જે ક્લાસ ચાલુ થયો બેચ એમાં પણ હું રિપીટ કરું છું. હું એક નાની છું. મારી દીકરી અમેરિકા છે. એનો મને ગયા વર્ષે આ ક્લાસ ચાલુ થવાનો હતો ત્યારે ફોન આવ્યો કે મમ્મી તું આ મારા વાલા બાનો ક્લાસ જોઈન્ટ કર. એટલે મેં તો સ્ટાર્ટિંગમાં પહેલાં એને પૂછ્યું કે એમાં શું કરાવે, તો એણે કહ્યું કે બાળકો વિશે કેમ ઉછેર કરવો બાળકોનો, અને તમારા પોતાના પોઝિટિવિટી ને એવું તમારું કેમ સારું સ્વાસ્થ્ય રહે એના વિશે કરાવશે. એટલે મેં એને એમ જ કીધું કે તમને બે ભાઈ બહેનને મેં મોટા કર્યા તો એ વ્યવસ્થિત જ કર્યા છે, તો આમાં નવું શું શીખવાનું હશે એમ. કે તું જાને આમ બી તું 2 થી 4નો ટાઈમ છે તો એમાં તું ફ્રી જ હોય છો, સ્ટાર્ટ કર, તને મજા આવશે. એટલે મેં ચાલુ કર્યો. તો પહેલાંની લાઈફ હતી અને આ ક્લાસ કર્યા પછીની લાઈફમાં ઘણો ચેન્જિંગ આવ્યો છે. એમાં અમને શારીરિક બાબતમાં યોગા શીખ્યા અને ધ્યાન કેવી રીતે કરવું એ બધું શીખ્યું, અને માનસિકનું તે બહુ પોઝિટિવિટી થિંકિંગ કરવાનું શીખ્યું. પછી ઘરમાં વડીલો પ્રત્યે કેવી રીતે આદરભાવ રાખવો, ઘરમાં બધા વ્યક્તિ જોડે કેવી રીતે રહેવું એ શીખવા મળ્યું. મહિનામાં એક ક્લાસ હોય એટલે અહીંયા જતા, પણ આ બીજા બેચથી એવું સ્ટાર્ટ કર્યું કે 15 દિવસમાં એક ક્લાસ મેડમ લે અને એક ક્લાસ અમે બહાર બીજા કોઈ વ્યક્તિના ઘરે અથવા બીજા ધાર્મિક સ્થળોએ એવું જવાનું હતું. તો એક વખત અમને ગાર્ડનમાં લઈ ગયા તો ત્યાં બધી ગેમ રમાડી, તો એમાં અમને ખૂબ જ મજા આવી. અમે નાના બાળકો બની ગયા ને અમારું નાનું બાળપણ યાદ આવી ગયું. પછી બીજી વખત અમે મંદિરમાં ગયેલા તો ત્યાં ભજન કર્યા અને અંદર મંદિરમાં બેસીને માળા કરી અમે. તો ઘરમાં આપણે માળા કરતા હોઈએ અને મંદિરમાં કરતા હોઈએ તો એમાં અમને ખૂબ ફરક લાગ્યો, ખૂબ પોઝિટિવિટી મળી અને મન આમ એકદમ સ્વસ્થ થઈ ગયું. અને પછી કોઈ પણના ઘરે જતા હતા તો નવી વ્યક્તિના ઘરે જવાનું અમને દોસ્તી મળી વધારે, અને એનામાં જે સારી સારી વસ્તુ હતી એ અમે બધા લેતા થઈ ગયા. પછી એક વખત ક્લાસમાં શીતલ મેમે અમને એમ કીધું કે તમને જે વસ્તુ સારી કુકિંગમાં બનાવતા આવડે એ બનાવીને લાવજો. એટલે અમને તો એવું લાગ્યું કે ત્યાં બેસીને જમવાનું હશે, એટલે અમે સારા ડબ્બા પેક કરીને બહુ સારી રીતે બનાવીને લઈ ગયા. પછી મેં એમ કીધું કે હવે તમે રસ્તામાં જ્યાં જાઓ ને ત્યારે જે તમને વ્યક્તિ ગરીબ મળે એને તમે આ ડબ્બા સાથે આપજો. એટલે થોડી વાર તો મનમાં એવું છું કે ડબ્બોય આપી દેવાનો, ખાવાનું તો આપી દેવાનું પણ ડબ્બોય આપી દેવાનો. પછી મેં એમ કીધું હતું કે મન ખેંચીને નહીં આપવાનું, એટલે અમે આપી દીધો. પણ એ ડબ્બો આપ્યા પછી ઘરે ગયા ને તો રસ્તામાં એવી ખુશી આમ અંદરથી થતી હતી કે આપણે કોઈ વ્યક્તિના કામમાં આવ્યા અને કોઈને વસ્તુ આપી એમ. એટલે અંદરથી ખૂબ આમ સારું ફીલ થતું હતું, ગુડ ફીલ થતું હતું કે આપણને આપવા માટે આપણે આપ્યું એમ, લીધું નથી કોઈનું, આપ્યું એમાં આનંદ થયો એમ. એટલે આવું બધું આ ક્લાસમાં ઘણું શીખવા મળ્યું. પછી અમને ત્યાં ગેમ રમાડતા હતા, પાંચિકા રમાડે, કોઈ વાર ચોકઠાબાજી રમાડે, કોઈ વાર પકડા પકડી, દોડા દોડી, એવી રીતના બધું રમાડતા હતા. ત્યારે અમને આમ એકદમ સ્કૂલની લાઈફ હોય ને આજુબાજુ સોસાયટીમાં આપણે રમતા હોય ને એવું જ લાગ્યું, બહુ આનંદ થયો. અને એ પેલી ગેમ રમાડે એમાંય તે બધી પઝલ ગેમ હોય એમાંથી આપણે માનસિક વિચારવાની ને એવી બધી આગળ તક મળે છે. પછી તમે બધા આ ક્લાસમાં જોઈન્ટ થાવ ને તો મહિનામાં જે 2 કલાક શીતલ મેમની સામે ખાલી બેસીને આપણે એ 2 કલાક ગાળીએ ને તો એની જે પોઝિટિવિટી ને એનર્જી છે ને એ આપણામાં આવી જાય ને તોય ઘણો ફાયદો થઈ જશે. એટલે આગળ કેવી લાઈફ જીવવી એનો તે રસ્તો મળી જશે. પછી કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે એનો સામનો કેમ કરવો ને એ પહેલાં આપણે આમ થોડું ચાલતા હોઈએ એવું લાગે, એ પરિસ્થિતિમાં નીકળતા હોઈએ, પણ આ ક્લાસ કર્યા પછી એવું લાગે કે આપણે એ પરિસ્થિતિમાંથી દોડીને બહાર નીકળીએ છીએ એમ.
એટલું આપણું વિચારવાની શક્તિ આવી જાય છે. અત્યારે હું પણ એવી પરિસ્થિતિમાંથી પસાર થાઉં છું, પણ તમને અત્યારે મારી ઉપરથી એવું લાગશે નહીં. અને એને દિવાળી પહેલાં 12 જ દિવસે મને ખ્યાલ આવ્યો છે, પણ હજી 20-25 દિવસમાં મારી સોસાયટીમાં કે આ સગાવાલામાં કે કોઈ પણને એવું નહીં લાગે કે આ બેન દુઃખી છે એમ. એવી રીતે જ હું જીવું છું. એટલે આ ક્લાસ તમે વધારે બધા જોઈન્ટ કરો તો તમને આગળ જીવન જીવવાની એક સારી કળા મળી જશે. મમીઝ ટચ પરિવારને હું ખૂબ આભારી છું. એમણે મારી દીકરીને પણ સારું જીવન જીવવાની શક્તિ આપી છે અને મને પણ આપી છે. તો તમે બધા આ ક્લાસ જોઈન્ટ કરો તો તમને પણ વધારે ખુશી અને આનંદ મળશે.